છૂટાછેડા લેવા અને બાળકોની કસ્ટડીનું શું? બાળકોની કસ્ટડી માટે છૂટાછેડા લેતા પહેલાં ઘણો વિચાર કરવો જોઈએ. બાળકોની કસ્ટડી વિશે એડવોકેટ તૃપ્તિ શાહ. આજે હું ટૂંકું ને ટચ એક નોર્મલ પ્રોસેસ, એક નોર્મલ કસ્ટડી કેવી રીતે, કેમ અને બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોર્ટ કે સમાજ કે તમે પોતે કે મીડિયેશન દ્વારા કેવી રીતે નક્કી કરો છો એ આજે જાણીશું. આગળ આપણે વાત કરીએ. છૂટાછેડાના કિસ્સામાં જનરલી બાળક એક કે એકથી વધારે બાળક એ બધાની કસ્ટડી કેવી રીતે કોર્ટ આપતા હોય છે. તો જનરલી કસ્ટડી એક જ મુદ્દો છે. કસ્ટડી મમ્મીને જશે, કસ્ટડી પપ્પાને જશે. બાળક માટે બાળક જ્યારે જન્મે છે ત્યારે તેના માતા અને પિતા એ સરખા કસ્ટોડિયલ હોય છે એમ માનીને જ કોર્ટ આગળ પ્રોસેસ કરતી હોય છે. આપણે જાણીએ કે જ્યારે તમે કોર્ટ સમક્ષ બાળકની કસ્ટડી માટે દાવો રજૂ કરો છો ત્યારે કોર્ટ માતા પિતા, બાળકનું જેન્ડર એટલે કે બાળક સ્ત્રી છે કે પુરુષ, બાળકની એજ શું છે, એનું ઇમોશનલ કોર્નર શું છે, ચાઇલ્ડનો બેસ્ટ ઇન્ટરેસ્ટ ક્યાં રહેશે, એના પેરામાઉન્ટ્સ કન્સિડરેશન શું છે, એનું વેલફેર શું છે, એની હેલ્થ કેર, એના ભવિષ્યના એજ્યુકેશન્સ, આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને બાળકની કસ્ટડી માતાને સોંપવી કે પિતાને સોંપવી એના ઉપર કોર્ટમાં ચર્ચાઓ થતી હોય છે. એના માટે કોર્ટ ઘણા બધા મુદ્દાઓ રજૂ કરતી વખતે પુરાવાઓને પણ અને સામાજિક તમારી રહેણીકરણી જેવા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે તમારે તમારું બાળકને કોઈ એકને સોંપવાનું આવે તો બીજાને લાગે કે મને નથી સોંપવામાં આવ્યું, મારા બાજુ નથી આવ્યો. પણ કોર્ટે પણ એ ડિસાઈડ કરવું ઘણીવાર અઘરું હોય છે. ચાલો, એ વાત થઈ. એનો બેસ્ટ ઉપાય છે જોઈન્ટ કસ્ટડી. ટાઈપ્સ ઓફ કસ્ટડીની વાત કરીશું, એમાં આપણે આને ડિસ્કસ કરીશું. જનરલી કે જ્યારે પણ કોઈ પણ બાળકની કસ્ટડી વખતે આ એક બેસ્ટ ઉપાય છે કે જોઈન્ટ કસ્ટડી. એટલે કે બાળકનું એજ્યુકેશન, એના ભવિષ્યના ડિસિઝન, એની હેલ્થ કેર, એનું રિલિજિયન વગેરે જેવા મહત્ત્વના મુદ્દાઓ ભલે બાળક કોઈ એક જ પેરેન્ટ સાથે રહેતું હોય પણ એના રિલેટેડ બધા મુદ્દાઓ એકબીજા સાથે ડિસ્કસ કરીને બેસ્ટ હશે એ પ્રમાણે લેવાશે. એને આપણે જોઈન્ટ કસ્ટડી તરીકે ઓળખી શકીએ છીએ. જે જનરલી દરેક માતા પિતાએ વિચારી લેવું જોઈએ કોઈ એક માટે લડતા પહેલાં. બીજું, કોર્ટના દ્રષ્ટિએ તો માતા અને પિતા બંનેની પાસે ઇક્વલ રાઇટ્સ છે કે એવું નથી કે માતાને વધારે રાઇટ્સ મળે છે યા પિતાને વધારે રાઇટ્સ મળે છે. હા, પણ જનરલી એ કિસ્સામાં કોર્ટ ધ્યાનમાં રાખતી હોય છે કે બાળક 5 વર્ષથી નાનું છે અને ત્યારે બાળકને એક ઇમોશનલ કોર્નરને સેટિસ્ફાય કરવા માટે માતાના પડછાયાની વધારે જરૂર છે એમ માનીને મોસ્ટ કેસીસની અંદર માતાને 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી મળી જતી હોય છે. પરંતુ જ્યારે બાળક 9 વર્ષનું થાય ત્યારે તમે કોર્ટ સમક્ષ ને બાળકની કસ્ટડી માટેનો દાવો રજૂ કરી શકો છો. એ વખતે બાળકને પણ પૂછવામાં આવે છે અને ઘણા બધા સંજોગોને ધ્યાનમાં રાખવામાં આવે છે કે બાળકની કસ્ટડી હવે પછી કોની પાસે જશે. બરાબર છે? તો કસ્ટડીની વાત કરીએ. જનરલી જોઈન્ટ કસ્ટડી, જેમ મેં જણાવ્યું, બંને પેરેન્ટ્સને ઘણા બધા મુદ્દાઓ ઉપર એક સરખી રીતે ડિસિઝન લેવાનો હક છે. એ રીતે સિંગલ પેરેન્ટ કસ્ટડી, કોઈ એક જ પેરેન્ટ્સને, માતા કે પિતા, ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા કોઈ એકને જ કસ્ટડી સોંપવામાં આવે છે ત્યારે
જેને કસ્ટડી નથી મળી તેને વિઝિટેશન રાઇટ્સ મળતા હોય છે. મોસ્ટ કેસીસની અંદર વિઝિટેશન રાઇટ્સના પણ તારીખ, કેવી રીતે મળશે, શું વગેરે ઘણું બધું નક્કી કરી લેવામાં આવતું હોય છે. એના સિવાય થર્ડ કસ્ટડી ગણીએ તો ગાર્ડિયન કસ્ટડી. આ હિન્દુ લો પ્રમાણેની વાત થઈ રહી છે. ગાર્ડિયન કસ્ટડીની વાત કરીએ. ગાર્ડિયન કસ્ટડી એટલે કે બાળકની કસ્ટડી ના માતાને મળે છે, ના પિતાને મળે છે. બાળકની કસ્ટડી થર્ડ પાર્ટીને જ મળે છે. જસ્ટ લાઈક કે દાદા દાદીને મળે છે, નાના નાનીને મળે છે. એ લોકો હયાત નથી યા એ લોકોનું વેલફેરમાં થોડી ઘણી કચાશ છે તો મામા મામી, કાકા કાકી, ફઈ ફુવા, અંકલ આંટી આ કોઈને કસ્ટડી કોર્ટ સોંપી શકે છે. કોર્ટ ચાઇલ્ડ કસ્ટડી વખતે ફક્ત અને ફક્ત બાળકના હિતને જ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. હા, જ્યારે ફિઝિકલ કસ્ટડી કોઈ એક પેરેન્ટ્સ પાસે હોય છે ત્યારે બીજા પેરેન્ટ્સને વિઝિટેશન રાઇટ્સ મળતા હોય છે, જેથી એ બાળક જેટલું એનું છે એટલું જ બીજાનું છે. જનરલ કેસીસની અંદર એકને ફિઝિકલ કસ્ટડી મળ્યા પછી બીજા પેરેન્ટ્સ એની વિઝિટ નથી લેતા યા એની કેર નથી લેતા યા બહુ ઓછી લે છે, એવા જનરલી કિસ્સા જોવા મળે છે. પણ વિઝિટેશન રાઇટ અને બંનેની કસ્ટડી અને બંનેના મુદ્દાઓને કોર્ટ દ્વારા તો પહેલેથી અપ્રૂવ કરવામાં આવ્યા જ હોય છે. એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. ઘણીવાર ને સ્પિલ્ડ કસ્ટડી મળતી હોય છે. સ્પિલ્ડ કસ્ટડી કહીએ તો એવું હોઈ શકે કે એક પેરેન્ટ્સ કસ્ટડી લે છે એક બાળકની, બીજા પેરેન્ટ્સ બીજા બાળકની. એકથી વધારે બાળક હોય એ વખતે આ સ્પિલ્ડ કસ્ટડીનો કન્સેપ્ટ જનરલી ધ્યાનમાં રાખવામાં આવે છે. એક બાળક હોય છે ત્યારે થોડું મારે ગર્લ ચાઇલ્ડ, મારે ને બોય ચાઇલ્ડ, આ બાબતમાં કોર્ટને બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સ્પિલ્ડ કસ્ટડી પણ ઘણી વખત અપ્રૂવ કરતી હોય છે. શું કસ્ટડી ફક્ત માતાને જ મળે? જનરલી મેં આગળ જણાવ્યું એ પ્રમાણે કે બાળકના કિસ્સામાં જે 5 વર્ષથી નાનું છે, જ્યાં નાનું બાળક છે ત્યાં ઇમોશનલ કોર્નર્સ એના અને એવી ઘણી બધી નીડ્સ હોય છે કે જ્યાં એને હેલ્પની જરૂર છે ત્યાં માતાને કસ્ટડી આપવાનું કોર્ટ પ્રિફરેબલ ગણે છે. એના માટે થઈને ઘણા બધા મુદ્દાઓ હંમેશા ઉદ્ભવતા હોય છે. પણ 9 વર્ષ પછી તમે બાળકના વેલફેરના જ મુદ્દાને ધ્યાનમાં રાખીને કસ્ટડીને આગળ વધારી શકો છો. જનરલી બાળકનું હિત કોર્ટ શું ધ્યાનમાં રાખશે? આપણે એની વાત કરીએ તો જે કસ્ટડી છે માતાને આપવી કે પિતાને આપવી એ નક્કી કરતા વખતે કોર્ટે સામાન્ય મુદ્દે ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે આપણે પહેલી વાત કરીએ તો બાળકની એજ શું છે, બાળક કેટલા વર્ષનું છે, બાળકની ડિપેન્ડન્સી કોના પર કેટલી વધારે છે એનું ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું જનરલી જો 9 વર્ષ કે એના નજીકનું કે એના ઉપરનું બાળક હોય તો બાળકને જ પ્રેફરન્સ આપી દેવામાં આવે છે કે એ જેને કહેશે કોર્ટમાં એના દ્વારા જેને સર્વોપરી કે પ્રેફરન્સ આપવામાં આવશે, કોર્ટ બાળકના મતને ધ્યાનમાં રાખીને એ પતિ કાં તો પત્નીમાંથી કોઈ એકને કસ્ટડી સોંપી દેશે. એના સિવાય પેરેન્ટ્સ માટેની વાત કરું તો પેરેન્ટ્સની ફિટનેસ કેટલી છે, ફિઝિકલ ફિટનેસ કેટલી છે, ફાઇનાન્શિયલ ફિટનેસ કેટલી છે, એની મોરલ એબિલિટી કેટલી છે, એનામાં મોરાલિટીની વેલ્યુઝ કેટલી ઇન્વોલ્વ થઈ છે, એને પણ ઘણીવાર ડિસ્કસ કરવામાં આવે છે. સામાજિક સ્તર કોનું ઊંચું છે, કોનું નીચું છે એ થોડે ઘણે અંશે ધ્યાનમાં રાખવામાં આવે છે. એને મહત્ત્વ આપવામાં આવે છે, પણ બાળકના હિતને લઈને એના લીધે થઈને કોઈને કાયદાને બાદ નથી ને આગળ મૂકવામાં કે પાછળ મૂકવામાં નથી આવતા,
કોઈ વ્યક્તિની ને જે પણ એમની ક્રેડિબિલિટીને ને અહીંયા ચેલેન્જ નથી કરાતી, પણ જનરલી એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે બાળકના હિત અને સામાજિક સ્તરને બાળકના ભવિષ્યની સાથે કેટલા લેવા દેવા છે. બીજું, બાળકનું ઇમોશનલ એટેચમેન્ટ. બાળક મોટું થઈ ગયું, બહુ મોટું થઈ ગયું, રહે છે પિતાની સાથે પણ અને ઇમોશનલી એટેચ છે માતાની સાથે, યા રહે છે માતાની સાથે પણ ઇમોશનલી એટેચ છે પિતાની સાથે. તો યા તો બાળક બંનેની સાથે ઇક્વલ એટેચમેન્ટ છે. ઇમોશનલ એટેચમેન્ટને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એના સિવાય અને ચાઇલ્ડના જનરલી એવું કહીએ કે ચાઇલ્ડનું એક રૂટીન હોય, જેમ આપણે જ હોઈએ છીએ. દર વખતે એવું નથી બનતું કે પતિ અને પત્ની જ ચાઇલ્ડના ડિસિઝન લે. ચાઇલ્ડનું પોતાનું એક રૂટીન છે. એ એક અલગ એન્ટિટી, એક અલગ ઇન્ડિવિજ્યુઅલ છે. હા, એ માઇનર ચાઇલ્ડ છે બિકોઝ એ 18 યર્સથી નીચે છે એટલે એને ચાઇલ્ડની અંદરને ગણવામાં આવે છે. પણ એનું પોતાનું રૂટીન છે, એની પોતાની ડેઇલી લાઈફસ્ટાઈલ છે, એના પોતાનું એક અંગત જીવન છે. એનું એજ્યુકેશનલ, એનું હેલ્થ કેર, એવી ઘણી બધી બાબતોને પણ કોર્ટ દ્વારા ધ્યાનમાં રાખવામાં આવે છે કે એ કોણ ક્યારે કેવી રીતે મેન્ટેન કરી શકશે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પણ અહીંયા એક મહત્ત્વનો ભાગ ભજવે છે. જનરલી મોસ્ટ કેસીસની અંદર અને બાળકને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીના આધારે માતા કે પિતાને ફાળવવામાં આવે. જ્યારે બાળકની એજ મેટર ના કરે ત્યારે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જોવામાં આવે કે બાળકનું ભવિષ્ય ફાઇનાન્શિયલી અને મોરલી કોના સાથે વધારે સિક્યોર રહેશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટ બાળકની કસ્ટડીને લઈને મુદ્દાઓ ટાંકતી હોય છે. ઓર્ડર કરતાં પહેલાં બાળકના નાનામાં નાના મુદ્દાઓને કોર્ટ ઘણી બધી વાર રિફર કરે છે. એના રિલેટેડ પુરાવાઓ, એના રિલેટેડ ડિસિઝન ને એ બધું ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો મ્યુચ્યુઅલ ડિવોર્સ. અંડર સેક્શન 13B અંદર જે મ્યુચ્યુઅલ ડિવોર્સ હતા, પતિ અને પત્ની પોતે સંમત થઈને બાળકની કસ્ટડી પોતે નક્કી કરી નાખે છે. મ્યુચ્યુઅલ ડિવોર્સના કેસની અંદર કોર્ટ પણ એને માન્યતા આપે છે કે બાળકની કસ્ટડી કોણે કેવી રીતે સોંપવી, જોઈન્ટ, ફિઝિકલ, સિંગલ યા થર્ડ પાર્ટી યા ને પોતપોતાના રીતે. આ મ્યુચ્યુઅલ ડિવોર્સની અંદર જનરલી મ્યુચ્યુઅલી કન્સેન્ટેડ થઈ જતું હોય છે. હવે કન્ટેસ્ટેડ ડિવોર્સની વાત આવી. કોઈ એક જ વ્યક્તિએ ડિવોર્સને ફાઇલ કર્યું છે ત્યારે બાળકની કસ્ટડીનું શું? કાં તો પતિએ ને ફાઇલ કર્યું છે અને બાળકની કસ્ટડીનો કેસ સાથે છે, કાં તો માતાએ કર્યો છે અને બાળકની કસ્ટડીનો કેસ મુકાયો છે. એ કેસીસની અંદર મેં આગળ જે જણાવ્યા એ ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. દર વખતે ક્રોસ એક્ઝામિન એટલે કે તમને જ્યારે પણ કોર્ટમાં તમારા મુદ્દાઓ રજૂ કરવા માટે હાજર રાખવામાં આવે છે ત્યારે દરેક પક્ષનો જે પણ વ્યવહાર, વાત અને જે પણ મુદ્દા છે એ કોર્ટ દ્વારા શાંતિથી સાંભળીને ટાંકવામાં આવે છે કે બાળકનું હિત ક્યાં અને કેટલું કેવી રીતે સચવાશે. ઘણીવાર કસ્ટડીનો કેસ બહુ લાંબો ચાલે એના કારણે ડિવોર્સ કેસ બી લંબાતા હોય છે, બીજા બધા કેસ બી લંબાતા હોય છે. મીડિયેશનનું એક રસ્તો કોર્ટ ખોલી આપે છે. મીડિયેશન લો, રિકન્સિલિએટ કરો કે બાળકના કયા મુદ્દા પર બંને પાર્ટી કન્સલ્ટ નથી કરતી અને મીડિયેશન દ્વારા બાળકની કસ્ટડી નક્કી કરી દેવામાં આવે છે. કોણ રાખશે, કેટલા અંશે રાખશે. જનરલી મીડિયેશન જોઈન્ટ તમારી કસ્ટડીને ધ્યાનમાં રાખે છે યા ફિઝિકલ કસ્ટડી આપ્યા પછી સેકન્ડનો વિઝિટેશન રાઇટ, એના જે ફ્યુચરના જે પણ ડિસિઝન્સ છે એ બધાને મીડિયેશનની અંદર ઘણા બધા મુદ્દા. તમારો લોયર જ્યારે પણ ચાઇલ્ડ કસ્ટડીના
કેસમાં તમારા તરફથી ચાઇલ્ડ કસ્ટડીની ડિમાન્ડ કરે છે યા ચાઇલ્ડ કસ્ટડીની અગેન્સ્ટની ડિમાન્ડ કરે છે, ત્યારે બાળકના હિતને લગતા ઘણા બધા મુદ્દાઓ કેવી રીતે કોર્ટમાં નોંધાવે છે તે પણ જરૂરી છે. તમે જે પણ મુદ્દા નોંધાયા એ ફક્ત ઇમોશનલ કોર્નરથી જ ધ્યાનમાં રાખે કોર્ટ એવું જરૂરી નથી. કોર્ટ ઇમોશનલ કોર્નરથી વધારે ફિઝિકલ, ફિનાન્શિયલ, મોરાલિટી, સામાજિક દરજ્જો, બાળકનું એજ્યુકેશન, બાળકનું હેલ્થ કેર, બાળકનું પોતાનું ઇમોશનલ કોર્નર અને એઝ અ ઇન્ડિવિજ્યુઅલ એને એક અલગ એન્ટિટી જોઈને કોર્ટ ઘણા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે. એ પ્રમાણે ચાઇલ્ડ કસ્ટડી નક્કી થતી હોય છે. ચાઇલ્ડ કસ્ટડીના કેસ વખતે ખાસ કરીને નાના બાળકોનું કહ્યું એ પ્રમાણેને વુમન્સને જ મળે, પણ જો ઘણીવાર એવું બી બને છે કે સ્ત્રીના કેસની અંદર મોરલ કે કેરેક્ટર વાઇઝ યા બીજા કોઈ રીતે એ અનફિટ થતી હોય છે તો કસ્ટડી અને પિતાને પણ સોંપવામાં આવે છે. એવા ઘણા બધા બી કેસ છે. એના રિલેટેડ હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને એવી ઘણી બધી હાઈકોર્ટ્સમાંથી પણ ઘણા બધા ચુકાદાઓને લોયર ધ્યાનમાં લેતા હોય છે અને સુપ્રીમ કોર્ટે પણ એના રિલેટેડ એક મોશન્સના જે પણ મુદ્દા છે એ ટાંક્યા છે. એને પણ જે તે વખતે ચાઇલ્ડ કસ્ટડીના ઓર્ડર આપતા પહેલાં ધ્યાનમાં રાખવાના હોય છે. એ પ્રમાણે ચાઇલ્ડ કસ્ટડી કેસ તમારો પૂરો થતો હોય છે. કેટલા વખતમાં પૂરો થાય છે? જો મોસ્ટલી રિકન્સિલિએશન કે મીડિયેશન દ્વારા તમારો ચાઇલ્ડ કસ્ટડી કેસ અને મ્યુચ્યુઅલ ડિવોર્સ દ્વારા હોય તો બહુ નજીકના પીરિયડમાં ચાઇલ્ડ કસ્ટડી કેસ તમારો કમ્પ્લીટ થઈ જતો હોય છે. ચાઇલ્ડ કસ્ટડી કેસની સાથે ઘણીવાર જો માતાને કસ્ટડી મળી હોય તો એના મેન્ટેનન્સ રિલેટેડ પણ અને એના હક્કો, એના ફ્યુચર રાઇટ્સ, એના પ્રોપર્ટી રાઇટ્સ એવા ઘણા બધા મુદ્દાઓ પણ તમારા લોયરે ધ્યાનમાં રાખીને એને ટાંચવાના હોય છે. ઓકે, તો જનરલી કેટલા વખતમાં ને પૂરો થાય છે તો એ નાના નાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એની ચર્ચાઓ અને કોર્ટમાં નાખવામાં આવતી એની એપ્લિકેશન્સ અને એના રિલેટેડની ચર્ચાઓ એને ધ્યાનમાં રાખીને તમારા કેસનો સમયગાળો નક્કી થતો હોય છે. મ્યુચ્યુઅલ કન્સન્ટેડ ડિવોર્સની અંદર અને મીડિયેશનની અંદર બહુ જલ્દી આ મુદ્દા પૂરા થઈ જતા હોય છે, બિકોઝ બંને પાર્ટી જનરલી જોઈન્ટ ઓનરશિપ યા ફિઝિકલ લીધા પછી બાળકના હિતને પહેલેથી એ લોકોએ ધ્યાનમાં રાખી લીધેલું હોય છે. અને ફિઝિકલ કસ્ટડી યા કન્ટેસ્ટેડ ડાઇવોર્સ એટલે કે એકપક્ષીય છૂટાછેડા માટે જ્યારે અરજી થાય છે ત્યારે આ કેસ લંબાવવાની શક્યતા વધે છે, બિકોઝ ત્યારે મેન્ટેનન્સ કેસ પણ એક તો ઊભો હોય છે યા બીજા કોઈ પણ કેસ થયા હોય એ ઊભા હોય છે અને જ્યારે વન સાઇડેડ કેસ મૂકવામાં આવ્યો હોય ત્યારે પણ ને ઘણા બધા મુદ્દાઓને કોર્ટ ધ્યાનમાં રાખતી હોય છે. એ બાળકનું હિત એ જ મહત્ત્વનું હિત છે, એ ચાઇલ્ડ કસ્ટડીમાં કોર્ટને જોવાનું હોય છે. ત્યારે બીજા બધા કેસમાં લીધેલા ઘણા બધા અભિપ્રાયોનો પણ અહીંયા સમાવેશ થતો હોય છે. ચાઇલ્ડ કસ્ટડી કેસ રિલેટેડ આજે ટૂંકુને ટચ એક માહિતી આપવામાં એડવોકેટ તૃપ્તિ શાહ અહીં સફળ રહી. થેન્ક યુ. ચાઇલ્ડ કસ્ટડી કેસ એ ફાઇનાન્શિયલ જેટલો મુદ્દો છે એટલો ઇમોશનલ કોર્નરનો બી મુદ્દો છે, બિકોઝ માતા પિતાને ડિવોર્સ લે છે પણ અહીંયા બાળક ડિવોર્સ નથી લેતું. બાળક તો બાયોલોજિકલ